નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। વેરાન વગડાની અંદર, દાહોદના જંગલની અંદર આજે આપણે આવ્યા છીએ રતન વાવના જંગલની અંદર, જ્યાં રીંછનું અભયારણ્ય છે એ લોકોને ખબર છે, પણ એ અભયારણ્યની સાથે આ જંગલનો વિસ્તાર એક ઇતિહાસને પોતાના પેટાળમાં છુપાવીને બેઠો છે। અહીંના માનવ જાતિની, અહીંના જે આદિવાસી લોકો છે તેની શ્રદ્ધા પણ એક દેવ સાથે જોડાયેલી છે। તમે દર્શક મિત્રો જુઓ, આ વેરાન જંગલની વચ્ચે અહીંયા કોઈ રહેવા માટે પણ તૈયાર નહીં હોય એવા જંગલની અંદર એક દેવનું મંદિર છે। ત્યાં એક પૂજારી છે, ચાલો તેમને જ પૂછીએ કે અહીંનું મહાત્મ્ય શું છે। ઓકે, નમસ્કાર। નમસ્કાર। તમે અહીંયા કયા દેવ છે અને એમનું મહત્વ શું છે? અહીંયા આ બાબા દેવ તરીકે કહેવાય અને આ રતનમાળની ભૂમિની હેડંબા વન હેડંબાએ અહીંયા તપ કરેલું ભીમને રાક્ષસો સાથે। હવે એ રાક્ષસો અહીંયા તપ કરી ગયા ભીમને, પછી અહીંથી રાક્ષસ અને હેડંબાએ ત્યાંથી તપ કરતા પછી આ બાજુ એ લોકો અહીંયા ટીમ્બાટુ આ બાજુ કંઈક લગ્ન કરેલા છે હેડંબાના। અને અહીંયા બાબા દેવનો વસવાટ કહેવાય। અહીંયા બાબા સિદ્ધમીને ધારમાંથી લોકો અહીંયા લાવીને તમામ મારા ગઢિયા 7મી 10મી પેઢીના લાવીને અહીંયા રાખી દીધેલા છે। રાણી મોખેલ, બાબા સિદ્ધમી, પછી એના વસવાટ હાદરજો દેવ કહેવાય। અને આ બીજા એના પવિત્રમાં દેવ તો ઘણા એના કહેવાય, એના પરિવાર બધા ઘણા, પણ બધાને હેવડા નહીં, પણ બાબા હાદરજાને નામે આપણે પૂજીએ છીએ ગામને। અને આ રીતે હેડંબા વન વખતે લોકો એ કરતા આવ્યા। અને અત્યારે આ બધા અમે મારા બાપા બધા વહી ગયા પછી હું આયા લગભગ 20 વર્ષથી હું બી એને સેવા પૂજા કરતા હોઉં। અને એને કેવું કે સરકાર કોઈ માન્યા તરીકે આપણું કોઈ ફાળો એલું પેલું કોઈ હાલતા હોય તો આપણે ટેકો દે। અને ત્યાં તે ઝૂંપડા કઈક બાંધવા નહીં દેતા, કોઈ કરવા નહીં દેતા, અભિયાન કરીને મેળ દીધું હમણાં 15-20 વર્ષ 20-25 વર્ષમાં કર્યું। એ દેવ છે, એ દેવ પ્રસ્થાપિત ક્યારથી કરવામાં આવ્યા છે? અને દેવ અહીંયા જે ઘોડા ઉપર છે, અહીંયા લોકો ઘોડાની માનતા કરે છે, એનો કંઈક સવિશેષ અમારા દર્શક મિત્રોને તમે વિસ્તારથી કંઈક વાત કરો। હા, એને અમે કેમ કે એના જે વખત અમારા તહેવાર આવતા હોય ને, જે અમારે એ પ્રમાણે એને જે માન્ય કરતા એ પ્રમાણે અમારે માનતા પૂજા કરવી પડે। અને જે ખાતા પીતા એ પ્રમાણે આવી માંગે તે આપણે કરવું પડે કે એટલે નૈવેદ્ય પણ અહીંયા ધરવા પડે, નૈવેદ્ય ધરવું પડે, ફરાળી પણ અહીંયા ધરવી પડે। અને જે હા સવારે આપણે દીવાબત્તી અગરબત્તી પણ કરવી પડે, સફાઈ કરવી પડે। હવે આપણે અહીંયા આપણે રાખેલા છે ગામ લોકો અહીંયા, એટલે પછી કર્યા વગર કોઈ છૂટકો જ નથી ને ભગવાનને પછી બીજું શું આપણે લઈ જાય, પણ થોડોક ટેકો આવતો હોય તો બધાનો થઈને આપણને જરાક એટલે અહીંયા તહેવારોમાં અહીંયા ઘોડા અને એની જે માનતા લોકો ચડાવવા માટે આવે છે। હા, એટલે જેને એવું ભગવાનને કદાચ એ લોકો જરાક કીધું હોય કે ભગવાન કે મારે આ બીમારી જરાક થઈ ગયેલી છે, જરાક હાજર કરી દેજો, તો એને માનતા જે નિવેદ ધરવાનું જે કરેલું હોય એ પ્રમાણે માનતા કરવા એ લોકો આવે। તમે કેટલો સમયથી અહીંયા સેવા પૂજા કરો? મારે 20-25 વર્ષ મને થઈ ગયા। હું પહેલેથી મારા બાપા કરતા આવતા, આ 20-25 વર્ષથી હું આની સેવા પૂજા કરતો આવું। મારું ઘર 1 કિલોમીટર છે, તેથી સવારમાં ચાલતો આવું ને ચાલતો હું સાંજે જતો રમ। અને કોઈ બી સાધુ સંત આવે તો મારે નાઈટે પણ રોકાવું પડે અહીંયા। એટલે દર્શક મિત્રો, ઘોર જંગલની અંદર જ્યાં એમપીની બોર્ડર લાગી જાય છે માત્ર 1 કિલોમીટરથી, આવા વિરાટ જંગલની અંદર જ્યાં રીંછ સિવાય કઈ નથી હોતું એવા જંગલની અંદર આ બાબાની સેવા પૂજા કરવા માટે, અને આ વિસ્તાર ખાસ કરીને જોઈએ ને તો આ વિસ્તાર હેડંબાના વન તરીકે કહેવાય છે। અહીંયા ભીમ અને હેડંબાએ તપ કર્યું હતું અને એ મહાદેવ ને પ્રસન્ન કર્યા હતા, અને મહાદેવનું મંદિર પણ છે। તો ચાલો આપણે તે જગ્યાએ જઈએ, એ મહાદેવ મંદિરમાં, ને ત્યાં પણ જોઈએ તેમના ઇતિહાસ વિશે। એટલે ઘોર જંગલની અંદર ધબકતું માનવીય જીવન, ખડખડ વહેતા ઝરણા અને પક્ષીઓના કલરવની વચ્ચે એક મહાદેવનું મંદિર છે, જે મંદિર મહાભારત કાળથી અહીંયા ઉપસ્થિત છે। ભીમ અને હેડંબા જેમણે અહીંયા તપશ્ચર્યા કરી હતી, આવા વિકરાળ વનની અંદર જ્યાં રીંછની વચ્ચે રહીને પણ જે પૂજારી આજે મહાદેવ પ્રત્યેની પોતાની શ્રદ્ધા જે છે એ મહાદેવને અર્પણ કરે છે, તો એમને મળીએ। અને અહીંનો જે ઇતિહાસ છે, અહીંયા લોકો માનતા આવે છે, એ પણ તમે દર્શક મિત્રો જોઈ શકશો। લોકો આવે છે, અહીંયા માનતા ચડાવે છે। તો બાબા, અહીંની જે પરંપરા છે, અહીંની જે ટૂંકમાં શ્રદ્ધા લોકોની છે,
આ મંદિર કેટલો સમયથી છે અને તમે અહીંયા ક્યારથી છો? અમે અહીંયા લગભગ અમારે 10મી પેઢીથી અમે અહીંયા રહી શકીએ અને આ મંદિર લગભગ હજારો વર્ષો થઈ ગયા ત્યારના. આ અત્યારનું બંધાવન નથી, જૂનું છે. અત્યારનું માટીનું સણતરનું આ મંદિર છે. અને જે હેડંબાએ અહીંયા તપ કરેલું ભીમ સાથે તે વખતનો પાંડવો અહીંયા રહી ગયા ને અંગ્રેજો વખતના આનું મંદિર બંધ થયેલું. અમારા ગઈડિયાને ખબર નથી કે આ મંદિર ક્યારે બંધાઈ ગયેલું છે. અને અત્યારે જે માણસોને બધા એવું એને પૂજા પાઠ કરવા માટે હવે કોઈ બીમારીમાં કઈમેથી થયું કર્યું હોય તો આ લોકોએ જે ફરાળી વસ્તુની માનતા લીધેલી તે કરવા માટે આપણનું કોઈ બી નાઇટ રોકાવા બી આવી જાય, કોઈ દિવસ ના બી આવી જાય. હવે નાઇટમાં માટે રોકાવા હવે રહેવાની સગવડતા નથી. થોડું ઘણું અત્યારે વિકાસ થોડો થાય તો આપણને બધાને સારું લાગે એવું છે. પણ અત્યારે કોઈ સરકારે નથી ટેકો દેતા તો ગામ લોકો કઈ ટેકો દે. અમારી પાસે બધું એટલું બધું હોય ને કઈ ટેકો કરે ને. આ તો વર્ષોના મંદિરો પડ્યા. હવે આ બધા મંદિર થઈ ગયા, આ મંદિર કેમ રીતનમાળું નથી થતું? એટલું કઈક સરકારને થાય તો ઠીક બધાને લાગે એમ. એટલે કે હેડંબાએ જ્યાં તપ કર્યો હતો એ મંદિર એટલે મહાદેવનું મંદિર છે. આ મંદિરની અંદર લોકો પોતાની આસ્થા લઈને આવે છે. જ્યારે લોકો કહેતા હોય કે આ વિસ્તાર છે તે આદિવાસી વનવાસી વિસ્તાર છે, એ વનવાસી વિસ્તાર કહેવાય છે કે પાંડવોના અરણ્યવાસ દરમિયાન હેડંબાએ આ ઘના જંગલ વિસ્તારમાં ભગવાન શિવની ઉપાસના કરી, કઠોર તપશ્ચર્યા કર્યા અને તેણીએ અહીં આ શિવલિંગની સ્થાપના કરી ભગવાન શંકર પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તે તપના પરિણામે આ વિસ્તાર પવિત્ર બન્યો અને રત્નેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ભીલ અને અન્ય આદિવાસી સમાજમાં ખાસ કરીને ડામોર એવી માન્યતા છે કે હેડંબાના તપથી આ વિસ્તાર પવિત્ર બન્યો છે. કેટલાક વૃદ્ધો ના મત મુજબ અહીં પ્રાચીન ગુફાઓ અને પથ્થરો પર પ્રાચીન ચિહ્નો પણ જોવા મળે છે, જેમણે હેડંબાના તપ સાથે જોડવામાં આવે છે. મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનાના વિશેષ પૂજન કરવામાં આવે છે. આ માહિતી સ્થાનિક લોકકથા અને સ્થાનિક માન્યતા પર આધારિત છે. આમનો ઉલ્લેખ કોઈ પ્રાચીન ગ્રંથો, ઐતિહાસિક ગ્રંથો કે સ્થળો સાથે સીધો અને સ્પષ્ટ રીતે મળતો નથી. આ માહિતી અહીંના સ્થાનિક આદિવાસીઓ પાસેથી મેળવેલી છે, પરંતુ આ વિસ્તારની ધાર્મિક આસ્થા અને પરંપરા હેડંબાની કથાને જીવંત કરે છે. આપણે અહીંયા જે તમે મંદિર છે, પૂજા કરો છો, કેટલા વર્ષોથી કરો છો? આ જંગલનું રહસ્ય શું છે? અમારા દર્શક મિત્રોને જણાવશો? આ જંગલનો કેરનો હતો ત્યારે આનો લગભગ વર્ષો તો એનો ત્યાં છે. અમારા ગઈડા લગભગ 10મી પેઢીથી અહીંયા પડેલા છે. અને આ મહાદેવ અને અહીંયા હેડંબાએ તપ કરેલું, 14 વર્ષનો વનવાસ કરે છે એ લોકો ત્યારથી. અને એ લોકોને મુક્ત થઈ ગયા પછી અમારા આપણા આદિવાસી અમારા ડામોર આવ્યા અને ધીરે 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 અમે એટલે જંગલને વસવાટ કરી રાખ્યો. પછી મંદિરનું બાંધકામ એ લોકો ક્યારે કરે કોઈને ખબર નથી, તો મંદિરને અમે સાચવી રાખ્યું છે. અને અત્યારે આ લોકોએ 30-35 વર્ષથી આ લોકોએ જંગલ ખાતાવાળાએ અભયારણ્ય કરી દીધું છે, સેન્ચુરી બનાવી દીધી. અમને કોઈ વિકાસ કરવા દેતા નથી. મંદિરને કોઈ અમે અહીંયા પૂજા પાઠ કરી મારે ચાલતું આવવાનું, સવારે ચાલતું હાથે જતું રહેવાનું, અહીંયા રહેવા દેતા નથી. વર્ષોમાં પહેલે જનાવર ઘણા હતા, અત્યારે આ જે લોકો અહીંયા અભયારણ્ય કરીને તેનું જનાવર જ નીકળી ગયું. જનાવર કોઈ રહેતું જ નથી અહીંયા. તો તે કઈક માણસને નુકસાન કરે, કોઈ ઢોરને નુકસાન કરે, ઢોરા રખડતા ફરે તો જંગલ જનાવરને ખાવાનું વસ્તુ નથી. જનાવરો કઈ રીતે રહી શકે? તો આ મંદિરની અંદર કોઈ ગમે તો વિકાસ થાય એવો કોઈ સરકારને ડેવલપ આપણે કરીએ. અમારી માંગણી છે કે આટલા વર્ષોથી અમે સાચવી રાખ્યું છે સોનું વસવાટ માટેથી, તો એ પણ કઈક અમારું થઈ જાય તો અમારે બધું સારું રહે એમ લાગી ગણતરી કરીને અમે આટલા વર્ષથી વસવાટ કરી રહી છે. મારું નામ છે સોમાભાઈ દલસિંહ ડામોર. હું ભુવેરો ગામનો છે. 1 કિલો મારું ઘર છે, સેટે ચાલતો આવું ચાલતો જમ. પણ થોડો ઘણો આનો મંદિર માટેનો વિકાસ કરી આલે થારું. અમારા ઝૂંપડા નાના મોટા બાંધ્યા લાકડા પડ્યા ગણે લાવીને બાંધતા હોય તો આ લોકો તોડી આલે અને પાડી આલે. અમને કોઈ રહેવા દેતા નથી. એટલે તમે આ કોઈ બી માણસ આવે તમારે થોડીક જાણ કરીએ તો અમારા સરકારને માંગણી કરીએ તો અમારું આટલી કરી આલે તમને બહુ
સારું લાગે, અમને સારું લાગે. કોઈ અવાજ આવવાના નહીં, પાણીની પ્રોબ્લેમ નથી. હું અહીંથી નીચેથી ભરી આવું પાણી, માથે માટલી. આખો દાડામાં 2-3 વખત મારે નીચે જવું પડે. ચાલતા ઉતરીને આવું તો એનો પણ વિકાસ નથી. તો અહીંયા કોઈ બે અધિકારી આ લોકો અહીંયા હમણાં પેલા પ્રવાસી લોકો આવે એના માટે કોઈ નાનું મોટું બાથરૂમ જેવું કરવું જોઈએ તો એ પણ નથી. તકલીફ તોડી આ જંગલ ખાતા વાળા આવીને બીડગાટો આવીને માળીગાટ ને બધા બીડગાટો ના જંગલ રેન્જરો આવે ને તો એ તોડ નાખી જાય. હવે એમ કે અમારા ઘરથી દમણ આવે એમ કે પછી મારે કેવું પડે કે નહીં અમે એ લોકો તો એ લોકો એમ કે ના ના એ તો કઈ શું કરવા નથી, અમારો હકદાર લાગે. તમારે વર્ષો ના અમે રહી ગયા ત્યાં અમારો શું લાગે? પછી અમારો હોય કે નહીં હોય અહીંયા કઈ કેમ? તમને કઈ નોટિસ કે કઈ આપેલું છે? નોટિસ હતું આ કોઈ આપી નથી, પણ એ લોકો એમ કે ના તમારે કરવા નથી. રહેવાનું ખરું પણ કશું કરવાનું નથી. પણ રહી અમે આટલું જંગલ હાસવી રાખ્યો, અમે રહ્યા અમારા બાપ દાદા તેનું તો જંગલ રહી ગયું, તેનું જંગલ કઈ અમારે નુકસાન થઈ ગયું છે. આ તો પછી હું કઈ જંગલમાં પછી મોટા ઝાડવા કેવા કે આપણો વસવાટ થઈ ગયો જૂનું થાય એટલે ઝાડ તો ફૂકી જાય ગઈ એવું. પણ એ લોકો કચ્છી એનું જંગલ ના રતનમાળમાં એક ઝાડ ઉગેલું નથી. અહીંયા નાનો મોટો વાડો કર્યો છે એમાં કઈ 2 વર્ષના પણ એ રે નહીં એવું કઈ નક્કી નથી. આ કુદરતી ઝાડવા છે. આ વિસ્તાર કયો છે? આ વિસ્તાર રતનમાળ રત્નેશ્વર મહાદેવ કહેવાય. એમ હિડમ્બા વન કહેવાય. હેડંબા વાના. હવે ભાઈનું કેવું એવું છે કે અહીંયા જે આસ્થાનું મંદિર છે, હિડમ્બાએ જે તપ કરેલું છે એ ભૂમિ છે. અને આ ભાઈનું કેવું એવું છે કે આ જંગલ વર્ષોથી છે. અહીંયા જે રેન્જ વિભાગ માત્ર ટૂંક સમયથી જ અહીંયા કાર્યરત છે, પરંતુ આ વર્ષોથી જે વન છે એની અહીંયા આસ્થાના પ્રતીકને સાચવી રાખવા માટે પણ અહીંયા જે અધિકારી છે કે કોઈ પણ વ્યક્તિઓ હેરાન કરે છે. તો આ ભાઈની માંગણી છે કે ભાઈ આ અમારી જોડે ના થવું જોઈએ. અને અહીંયા જે સુવિધાનો અભાવ છે તે અમને સરકાર દ્વારા જે યોજના છે કે પછી અહીંયાનું જે સ્થાનિકમાં જે એમને પ્રોજેક્ટ મળતો હોય કે સહકાર મળતો હોય એ રીતે અહીંયા સુવિધાઓ કરવા માટેની એક મીડિયાના માધ્યમથી બહાર પાડવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે એમને જે આસ્થાનું પ્રતીક છે એને સાચવી રહે, આવનાર પેઢી પણ આ જ આસ્થાના સ્થાનને જાળવી રાખે અને પેઢીની પેઢી જે વર્ષો જૂનો ઇતિહાસ છે એ કાયમ રહે એવી ભાવના સાથે આ ભાઈ અહીંયા એક આટલા ઘનેરા જંગલમાં આવીને પૂજા અર્ચના કરે છે. તો એમાં અધિકારીઓ દ્વારા, રેન્જ વિભાગ દ્વારા કે કોઈ પણ સ્થાનિક લોકો દ્વારા એમને હેરાન કરવામાં આવે છે. તો એમનું કેવું એટલું છે કે અમને થોડો સહકાર સરકારશ્રી તરફથી મળવો જોઈએ. અસ્તુ.